તો દોસ્તો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વિડીયોમાં। તો મિત્રો આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનું છે, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો મિત્રો। તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો। આપણે આદિવાસી વિજયભાઈ શૂટિંગ લેવા આવ્યા છે આદિવાસીનું। હા કો પછી કહેતા આપણે આદિવાસીમાં કહાર એમ કહાર હા ભાઈ કંસારે કોઈ બહુ મિત્રો આપણે મરણ થઈ ગયા ને 21 દિવસ થઈ ગયા આજે, અને આજે છે માહિયો રોટલા બદલાવાનો પ્રોગ્રામ। તો વિડીયો એન્ડ સુધી જોજો। તો મિત્રો આજે સગા સંબંધીઓ અને ગામના જે વડીલ માણસો છે તે અહીંયા આવેલા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। તો આપણે અહીંયા આજે મસ્ત મજાનો જમવાનું બનાવેલું છે, દાળ છે, ભાત છે અને કહાર બનાવેલું છે। તો અહીંયા જે આજે રોટલા બદલાવાનો પ્રોગ્રામ છે મિત્રો, તો તમે અહીંયા દાળ જોઈ શકો છો। વાટકામ પી લેતા। તો ગાઈઝ આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। તો આ રીતે દેશી ચૂલા ઉપર આપણે જમવાનું બનાવવામાં આવે છે। તું બતા દે લે દાળ વેસ અરે પર કોણ ઢોળવાના આલે આયરી વાટકી ભરી દે। જબ્બર કારીગર આવ્યો એમ કે જબ્બર કારીગર આવ્યો લે હમણે જીંજો તો। તો દોસ્તો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા ગામના બધા માણસો જે છે એ આવેલા છે। તો ગાઈઝ આ રીતે આપણે આજે મરણના 21 દિવસ થઈ ગયા, અને આજે રોટલા બદલાવાનો પ્રોગ્રામ છે મિત્રો। તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં। જો હું મોકલવાનું ના જો બકના એમ લાગે ચોક પકડી લીધે હેંગે ગમે વાળી સાઈડ આડો પોણી તો ખાલી YouTube માં આવે તમારો વિડિયો સારો ફેમસ થાય। દાળ જાડી બેણી છે ને કમ્પ્લીટ સુગંધ આવે દાળ ની પાસે કમલા સિયા ચોપડી જાય મોઈલી તો ઘરમાં ખાવા મારે ખાવા મેન રસોઈ તમે દાળ બનાવી અમારે હગોન જ બનાવવી પડે હે અમે 200 જણા હી હું આવ્યું દાળ લીધો દાળ માં તમને મિલી ફાઇનલ તૈયાર જ હો પણ બોલ જો લીધો હેડો રમેશ ને ના લીધો ફોટો જણા હી બરાબર આવ તે તારા હાડાને ફોન કરીને પૂછીને પર દે કે ભાઈ મોણા જોઈ હા દે તારા ડો આ તો પસ્તન પર પૂછવા બાકી છે આવો ગમીર ભાઈ આવો હું હતું આવે બસ આપણે તો હા એમ જ કહેતા આ તો સન્ડે હા તે તો મિત્રો અહીંયા પહોડાળમાં બધો બૈરો જમવા બેહાડેલો છે। આ તમે જોઈ શકો છો વિડીયોમાં કહાર બનાવેલો છે દેશી, ને અહીંયા છોકરાઓ અને બૈરાઓ જમવા માટે બેસી ગયા છે। તો મિત્રો અહીંયા આ રીતે આપણે ભાત બનાવેલા છે, દાળ ભાત અને કહાર, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો। તો આ રીતે આપણે દેશી જમવાનું બનાવતા હોઈએ છીએ। લે ભાઈ બધા હેડો જમવા બોલાવી મય હબળ્યું બધા બધા હેડો ભાઈ મય બોલાવી જમવા લે હેડો 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 આ તો સોન સોન વેણી ખાઈ ગયું મય પહેન હેડો કેટલી કેટલી દાળ પીજો। તો મિત્રો અત્યારે આપણે જમવા માટે બેસી ગયા છીએ। તો અહીંયા પતરાળો વેસોય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો આપણે પતરાળામાં કહાર આવી ગયો છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। અહીંયા કહાર વેસવાનું કામ ચાલુ છે, વહન ભાત આવે છે, પછી દાળ આવે છે, એટલે હવે આપણે જમવાનું ચાલુ કરીએ મિત્રો। તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો આપણે અહીંયા સગા સંબંધીઓ બધા જમી લીધું છે, અને અત્યારે હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો। તો આ બધી ગાડીઓ તમે જોઈ શકો છો વિડીયોમાં। આ બધી સગા સંબંધીઓની ગાડીઓ છે મિત્રો, બધા દૂર દૂરથી આવેલા છે। તો મિત્રો
આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, અને રોજ આપણા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીએ બીજા વિડીયો.